પાસ્તાનો વ્હાઈટ સોસ કેવું લાગ્યું તેલ ઘી ને મેંદો ના પાસ્તાનો મસાલો ચિકન નહીં લાગે એટલે વેજ થઈ જાય આ બધું વેજીસ તો અંદર આવે જ પછી બી આવે હે હા એટલે કોઈ ચિકન નહીં ખાવું હોય તો આની ક્રીમ બને સોસ પેલું લીંબુનું શરબત બનાવેલા લીલું ગ્રીન કલરનું તે હા કે કલર ન લાખો નન હેલ્થી વસ્તુ છે ને બીજા કોઈ લેડી ઉઠા ને નામ તો મને ખબર નથી પેલું ખબર તમને એમ કે એટલું સારું બનાવેલું છે ને કલર લાખીને બધી પટ્ટર રગડી કાઢી એમ કે એમણે તો બીજા શબ્દો વાપરેલા પણ મેં આવો મતલબ કાઢ્યો આ શું લાગ્યું હા દૂધ ને પાણી આ ચીઝ ક્યુબ છે આ બે ક્યુબ લાવી ઇઝી પર એટલા નાખી દે પેલામાં હું તો બાપરે ગરમ છે યાર તો એટલે બોઇલ થતા છે ને અહીંયા ટેબલ પર બોઇલ થતા છે કકડી જાય ને પછી ગરમ પાણીમાં થોડી વાર વડે ને તો અડધા ચડેલા ગેસ બી બચે એક ઉબાલ લાવીને પછી ઉતારી પાડવાના પછી એને તો એક વાર ખાલી હલાવા કરવાનું કન્ટિન્યુ ગેસ પર રાખવાનું કામ નથી હા તમને ઉતાવળ હોય તો પછી કન્ટિન્યુ ગેસ પર રાખો પછી સેવિંગ ગેસ સેવિંગ કોસ્ટ સેવિંગ બધું જ થોડોક દાણે ચીઝ બી લાગ્યું એટલે બાજુ પાસ્તા બનાવે એટલે આ બાજુ સોસ બી તૈયાર થઈ જાય આ બાજુ મસાલો રેડી થઈ ગયેલો છે એટલે હમણાં પાસ્તા રેડી 3 ચૂલા ચાલે માનો નહીં હવે આ એક આ બે ને આ ત્રીજું બીટા ચૂલા વગર બીટો એ થઈ રહેલું છે ને કૂક થઈ જ રહેલું છે પાસ્તા મીઠું નાખવાનું છેલ્લે મીઠું નાખવાનું નહીં તો ફાટી શકે તમારું વ્હાઈટ સોસ દૂધ આવે એટલે ક્યારે ખબર પડે કે ક્રીમ થઈ ગઈ થઈ ગયો ઉબાલ આવે ચીઝ ઓગળી જાય એટલે થઈ ગયો ના ચીઝ ઓગળી ગયું ને